કેમ છે પબ્લિક? તમે બધા મજામાં હશો ને? હું પણ મજામાં છું. તો તમે બધા ઘણા લોકો વિચારતા હશે કે આજે આ વ્લોગ હિન્દીની જગ્યાએ ગુજરાતીમાં કેમ આવ્યો. તો એનું કારણ છે કે મને ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી, પર્સનલમાં મેસેજ કર્યા હતા કે ભાઈ તમે ગુજરાતીમાં વ્લોગ બનાવો, હિન્દી કરતાં સારું રહેશે. તો મેં કીધું કે ચાલો એકવાર ટ્રાય કરી જોઈએ. તો આજનો આ વ્લોગ ટોટલી ગુજરાતીમાં રહેવાનો છે. અને ચાલો હવે મોડું નથી કરવું, આપણે વ્લોગને કરીએ ચાલુ. તો અત્યારે ભાઈઓ હું ધર્મરાજને તેડવા આવ્યો તો આ તમે જોઈ શકો છો. વાં જો બાપુ વાં છે. હા બાપુ, હેલો તો કરી દો. તો ગાઈઝ આપણે સૌથી પહેલાં તો અત્યારે વાળ કપાવવા જવાનું છે કે હેર બહુ લોંગ થઈ ગયા હતા. આની પહેલાં મેં કપાયા હતા, સાવ બગડી ગયા હતા હેર. તો પહેલાં આપણે વાળ કપાવવા જવું છે, તો પહેલાં તો ત્યાં જઈએ. તો બાપુ આજે આપણે ગુજરાતીમાં વ્લોગ ચાલુ કરીએ. તમને આમ કેવું લાગે? આમ ઉપડી જાય ગુજરાતીમાં વ્લોગ? ઉપર છે ભાઈ, આજ તો ઉપર છે. ગુજરાતીમાં હિન્દીમાં સારા લાગતા હતા, ગુજરાતીમાં સારા લાગે? આપણે બંનેમાં સારા લાગીએ. બંને આપણી ભારતની જ ભાષા હતો, આપણે બંનેમાં સારા લાગીએ. તો ગાઈઝ ચાલો આજે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ આપણે. તો મિત્રો અત્યારે આપણે યુનિવર્સિટીએ આવ્યા છીએ કેમ કે સલૂનમાં ફોન કર્યો હતો. તો બાર્બરે કીધું કે અત્યારે તો ઝાઝા કસ્ટમર છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, અમે યુનિવર્સિટી આટો મારતા આવીએ. તો આપણે અહીંયાથી હવે ટેકરીએ જઈએ. ત્યાં ટેકરીએ બહુ સારો વ્યૂ છે. તે સનસેટ પણ પાછળ જોઈ શકો છો, સનસેટ પણ થાય છે. તો ત્યાં ટેકરીએ જઈએ, પછી ત્યાં જોઈએ શું થાય છે. તો અત્યારે ટેકરીએ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો આ ટેકરી છે. આપણે એમાં ઉપર જવાનું છે, ત્યાં ફોટોશૂટ કરવા. અત્યારે ચાંદ પણ દેખાય છે સારો, અને ઓલી બાજુ સુરત છે. બહુ મસ્ત વ્યૂ આવવાના છે. તો ચાલો ગાઈઝ આપણે ઉપર ચડીએ. તો અત્યારે તો હું ને બાપુ બે જ આવ્યા છીએ, તમે જોઈ શકો છો. તો કેમ કે અત્યારે તો કોઈ હતું નહીં, તો ત્યાં મેન બાપુએ કીધું ચાલો તો આટો મારતા આવી, ફોટા પાડતા આવીએ, જોઈએ કેવું છે બધું. તો અત્યારે ભાઈ આપણને એક ફ્રેન્ડ મળી ગયો છે. બાપુ આ તમારી પાસે આવે, તમારો ફ્રેન્ડ નથી ને? ના ભાઈ, ના મારો ફ્રેન્ડ. તો અત્યારે અમે ઉપર આવી ગયા, તમે જોઈ શકો છો કેવું મસ્ત સનસેટ થાય છે. આ તો ભાઈ પાછળ જ પડી ગયું. નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે આના માટે ખાવાનું લાવશે, બરોબર ને બાપુ? હા બાપુ બેઠા અહીંયા, સોરી ઊભા છે. જય માતાજી. જય માતાજી ભાઈ. કેવી જગ્યા બાપુ? જગ્યા જોરદાર, એકદમ ખુલ્લી છે. અને અહીંયા તમે ઘણા બધી પ્રકૃતિનું તમારે જો અહીં અહેસાસ માણવો હોય તો તમે આ જગ્યાએ આવી શકો. જો ગઈશ તમે કઈ જગ્યા જો પાછળ વાળીને જો ગ્રીનરી જો તમે ગઈશ ખાલી. અત્યારે આપણે ફોટા પડી ગયા અને તમે જોઈ શકો છો સનસેટ થઈ ગયું હે. અને અહીંયા આપણે બાપુ ના પાડે યાર, બાપુ તમે ફોટા નથી પાડતા યાર. તમે બાપુ ફોટા પાડવા ના પાડે, શું કરવું? તમે બધા કયો બાપુને. તો હાલો ભાઈ અમે અહીંથી જઈએ ભાઈ. તો ઓલો જો અમને જોવે છે હજી, એનો ઇલાકો ત્યાં લગી જ છે, એટલે આગળ તો નહીં આવે. એ ભાઈ બાપુનો ફ્રેન્ડ બની ગયો યાર. શું કહો છો બાપુ તમે એના વિશે? બાપુનો ફ્રેન્ડ બની ગયો, એની સામું જ જોયા રાખે છે. મિત્રો અત્યારે આપણે વાળ કપાવવા આવી ગયા. અત્યારે એક ભાઈ બેઠા છે વેઇટિંગમાં. હા બાપુ બેઠા. બાપુ તમારે કપાવવા કે નહીં વાળ? તો અહીંયા ભાઈ વાળ કાપે છે. તો હાલો ભાઈ અત્યારે વેઇટ કરવું પડશે થોડો. તો ગાઈઝ આપણે અત્યારે વાળ કપવા બેસી ગયા છીએ. તો ભાઈ શું કરશે આજે? તો અત્યારે ફાઇનલી વાળ કપાઈ ગયા છે, તમે જોઈ શકો છો. ફાઇનલી કંઈક આવો લુક છે. તો કમેન્ટ કરજો કેવા લાગે છે વાળ. તો અત્યારે ઘરે આવી ગયો છું અને આજે તમે કમેન્ટ કરીને જણાવજો કે તમને ગુજરાતીમાં વ્લોગ ગમ્યો કે હિન્દીમાં. તો જેની જે તાજી કમેન્ટ હશે તો આપણે હવેથી એ લેંગ્વેજમાં વ્લોગ બનાવશી. તો આજના વ્લોગ માટે આટલું જ. આઈ હોપ કે તમને મારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો. ટાટા, બાય બાય.